નમસ્તે. પૂર્ણ સ્વાસ્થ્યની આ શૃંખલામાં આપણે અનેક કારણો જોઈ રહ્યા છે જેનાથી માંદગી આવી શકે છે. અને ગઈ વખતે મેં ડિસઇક્વિલિબ્રિયમ એટલે કે અસંતુલનતા અને ડિસહાર્મની એટલે કે વિસંગતતા વિશે મેં વાત કરી હતી કે કઈ રીતે આ આપણે જો મેન્ટેન કરી શકીએ આપણી અંદર ઇક્વિલિબ્રિયમ અને હાર્મની, તો આપણે ઘણી બધી માંદગીઓથી દૂર રહી શકીએ છીએ અને એ સાથે સાથે આપણી ચેતનામાં પ્રગતિ થાય છે. તો આ બહુ અગત્યની વાત હું તમને કરી રહી છું કે શ્રી અરવિંદના પૂર્ણ યોગમાં આપણા જીવનમાં જે પણ કંઈ બને છે તે આપણું ટીચર પણ બને છે અને માર્ગદર્શક પણ બને છે. તો જે પણ કંઈ ઉતાર ચઢાવ થાય છે આપણી તબિયતમાં, તેની પાછળ જે કારણ છે તેને આપણે જાણીએ તો આપણે સ્વસ્થ રહી શકીશું અને સાથે સાથે આપણી આંતરચેતનામાં વિકાસ પણ થાય છે. ટૂંકમાં કહું તો સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ થાય છે. કારણ કે આપણે જે કારણો જોઈએ છે તે આપણા સ્વભાવને રિલેટેડ કારણો હોય છે, આપણી પર્સનાલિટીને રિલેટેડ કારણો હોય છે અને આપણી ટેવોને રિલેટેડ હોય છે. તો આ આપણા માટે બહુ અઘરું નહીં પડવું જોઈએ એ જાણવાનું કે મારો સ્વભાવ કેવો છે, મારી ટેવો કઈ છે અને કેવી મારી વ્યક્તિતા છે જે મને સુખી પણ કરી શકે છે અને મને તકલીફમાં પણ મૂકી શકે છે, સ્વસ્થ કરી શકે છે અને અસ્વસ્થ પણ કરી શકે છે. એટલે અહીં આપણે જોઈએ છે કે આપણી પાસે એટલી બધી ચાવીઓ છે, જુદી જુદી રીતે આ વિષયને સમજવા માટે બહુ બધી ચાવીઓ છે. અને જેટલું આપણે સમજીશું એટલો આપણો પ્રોગ્રેસ થશે, ઇનર પ્રોગ્રેસ એટલે કે ચેતનામાં પ્રોગ્રેસ થશે. અને બહાર તો થશે જ, કારણ કે જ્યારે તમે અંદરથી ખૂબ સરસ ફીલ કરતા હો, શાંતિ ફીલ કરતા હો, તમને શક્તિ લાગે, આનંદ લાગે, તો ઘણું બધું કરી શકાય છે. તમે જોશો કે આપણે ધારેલા ઘણા બધા કાર્યો નથી કરી શકતા, કારણ કે કશેક કંઈક વાંકું પડી જાય છે. કશેક કાં તો શારીરિક રીતે થાકી જઈએ છીએ, માનસિક રીતે પણ આપણને થાક, કંટાળો, બોજો લાગે છે અને લાગણીઓના તો અપ્સ એન્ડ ડાઉન્સ આપણા થયા જ કરતા હોય છે. હોઈ શકે કે ઘણા દિવસો આપણે એકદમ એક જ સરખી ફિલિંગમાં રહેતા હોઈએ, પણ જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવે છે અને તે આપણને અસર બી કરે છે. તો આજે જે હું વિષય લઈને આવી છું તે ખૂબ અગત્યનો છે અને મારો પણ ખૂબ મનગમતો વિષય છે. એ જે છે તે એક બીજું કારણ આપણને આપે છે કે માંદગીઓ કઈ રીતે આવે છે. અને સાયકોલોજીકલ કોઝિસ ઓફ ઇલનેસમાં આ જે વિષય છે, વીકનેસ ઓફ ધી નર્વસ એન્વેલપ, એ ખૂબ અગત્યનો છે. કદાચ તમે આ જાણ્યું હશે આના વિશે, પણ આજે ફરી વિસ્તારપૂર્વક આપણે સમજીએ કે આ વીકનેસ ઓફ ધ નર્વસ એન્વેલપ શું છે. તે પહેલાં જાણી લઈએ કે માતાજી શું કહે છે આના વિશે. માતાજી એમ કહે છે કે કોઈ પણ કારણ હોય માંદગીને આવવાનું, ભલે એ ભૌતિક કારણ હોય કે માનસિક કારણ હોય, એ બહારનું કારણ હોય કે અંદરનું હોય, પણ એ તમને શરીરમાં માંદગી પ્રવેશે તે પહેલાં એક બીજા લેયરને પ્રવેશ કરીને શરીરમાં આવે છે. અને આ જે લેયર છે જે આપણને ચારે તરફથી પ્રોટેક્ટ કરે છે, આપણું રક્ષણ કરે છે. હવે આ જે છે સૂક્ષ્મ લેયર છે, એને જુદી રીતે સમજવામાં આવ્યું છે. કોઈક એને ઇથરિક બોડી કહે છે, આકાશિક આવરણ, કોઈ નર્વસ એન્વેલપ કહે છે. પણ ટૂંકાણમાં જો આપણે સમજીએ તો આ એક સટલ બોડી છે અને થોડું ઘણું વિઝિબલ પણ થઈ શકે છે.
તો આને સમજવા માટે માતાજીએ જ એક દાખલો આપ્યો છે, તો આપું, જેથી કરીને તમને બી ખ્યાલ આવે કે આ નર્વસ એન્વલપ, આ સટલ શીથ, સૂક્ષ્મ શરીર જેવું આવરણ એ કેવું દેખાય. તો માતાજી કહે છે કે તમે કલ્પના કરો કે તમે કોઈ એક ગરમ વસ્તુને તમે જોતા હો. હું બહુ સામાન્ય દાખલો આપું તો કહું કે આપણે કંઈક બટાકા બાફવા મૂક્યા હોય અને ગરમ બટાકો આપણે જોઈએ તો એની આજુબાજુ જે સ્ટીમ હોય, જે વરાળ હોય, એવી રીતના વાઇબ્રેશન્સ આ શીથમાં હોય છે, જે આપણા શરીરની આસપાસ એનું આવરણ છે અને એને શરીરને ક્લોઝલી કવર કરે છે, પણ કંઈક આ સ્ટીમ જેવું એવા એના વાઇબ્રેશન હોય છે. અને બીજી જાણવાની વાત એ કહે છે માતાજી કે બધા કમ્યુનિકેશન, બધો સંપર્ક, બધો જ આપણો જેને કહેવાય કે આપલે બહારના જગતથી જે થાય છે તે આ મીડિયમ દ્વારા થાય છે. પહેલાં એ આવરણના સંપર્કમાં બધા ફોર્સીસ આવે છે, બધા સંજોગો આવે છે અને ત્યારબાદ એ શરીરમાં પ્રવેશે છે. એટલે માંદગીના કોઈ પણ કારણ હોય, કોઈ બેક્ટેરિયા હોય કે જર્મ્સ હોય, વાયરસ હોય વગેરે વગેરે, એ પહેલાં શરીરમાં પ્રવેશે તે પહેલાં એ આ શીથમાં પ્રવેશે છે. અને એમ કહે છે કે જો આ શીથ, આ આવરણ ખૂબ સ્ટ્રોંગ હોય અને ઇન્ટેક્ટ હોય. એક બીજો દાખલો આપું કે એક પ્લાસ્ટિકની થેલી છે, એકદમ સફેદ પાતળા પ્લાસ્ટિકની થેલી છે, બરાબર. તો એ જો સ્ટ્રોંગ હોય અને એમાં કાણું નહીં હોય તો આપણી વસ્તુ એમાં સચવાય છે. એવી જ રીતે આ આવરણ જો સ્ટ્રોંગ હશે અને બિલકુલ એમાં કોઈ પણ જાતનું કાણું નહીં હોય તો આપણને કાયમ માટે રક્ષણ કરશે. અને કહે છે કે એ પરફેક્ટ પ્રોટેક્શન છે કોઈ પણ બીમારીના એટેકને સામનો કરવા માટે. અને હવે આપણે એ જાણીએ શ્રી માતાજી શું કહે છે કે આ શેનું બનેલું છે, એનું કોમ્પોઝિશન શું છે, આ નર્વસ એન્વલપ કેવી રીતે આપણી આજુબાજુ તૈયાર થાય છે અને ટકે છે. તો કહે છે કે એક બાજુ એનો ભૌતિક બેસિસ છે, મટીરિયલ બેસિસ છે, અને ભૌતિક બેસિસ કરતાં એમ કહે છે બટ રાધર ઓફ મટીરિયલ કન્ડિશન્સ દેન ઓફ ફિઝિકલ મેટર. એટલે ભૌતિક પરિસ્થિતિઓ, સંજોગો, ભૌતિક તત્વ નહીં, એનું નથી. તો એક બાજુ ભૌતિક પરિસ્થિતિનું નિર્માણ કરે છે, ભૌતિક પરિસ્થિતિ આ આવરણનું નિર્માણ કરે છે, અને બીજી બાજુ વાઇબ્રેશન્સ ઓફ અવર સાયકોલોજીકલ સ્ટેટ્સ, આપણી મનોવૈજ્ઞાનિક અવસ્થા, એના જે વાઇબ્રેશન્સ છે, એના જે કંપન છે, તેનાથી એ બને છે. આપણે ગુજરાતીમાં ઘણીવાર કહીએ છીએ ને કે આ વ્યક્તિ ખૂબ ગુસ્સામાં હતો, એને કહે છે ધુઆ પુઆ થતો હતો. એટલે somehow we understand કે the vibrations of the person changes when he or she is in happiness or anger or depression. એટલે ગુસ્સો હોય, હતાશા હોય, નિરાશા હોય, દુઃખ હોય, અને આનંદમય હોય, ઉત્સાહિત હોય, એકદમ જાણે કે અંદરથી થનગનતો હોય આનંદથી. તો આ બધા સાયકોલોજીકલ સ્ટેટ્સને કારણે આ આવરણમાં પરિવર્તન થાય છે. તો આ સાથે હું એક બીજું વાક્ય લઈ લઉં. મધર એમ કહે છે કે આ આવરણને પોષણ કોણ આપે છે, કઈ રીતે પોષણ મળે છે અને કઈ રીતે આપણે એને સ્ટ્રોંગ બનાવી શકીએ. જુઓ, અહીંયા આગળ સમજવાનું એ છે કે આપણા હાથમાં છે. આ નર્વસ એન્વલપને સ્ટ્રોંગ બનાવવાનું આપણા હાથમાં છે. આપણે પરવશ નથી, આપણે બેઝિકલી વીક નથી. પણ પહેલી વાત
આપણે થોડા અજ્ઞાન છીએ, આપણને ખબર જ નથી કે આવું કોઈ આવરણ છે અને આવા કોઈ આવરણને સમજીને આપણે સ્વરક્ષણ કરી શકીએ છીએ. અને આગળ માતાજીએ કીધું કે ગમે તે બીમારી હોય તમે તમારું રક્ષણ કરી શકો છો આ આવરણના સભાન થયા પછી, અને એ જાણીને કે આ આવરણને કઈ રીતે મજબૂત બનાવી શકાય છે, શક્તિશાળી બનાવી શકાય છે. તો એ લિસ્ટ હું વાંચી જાઉં. પીસ એન્ડ ઇક્વેનિમિટી, શાંતિ અને સમતા. તમારે જો નોંધવું હોય તો નોંધી લેજો, કારણ કે આ ખૂબ અગત્યનું છે. શાંતિ અને સમતા એન્ડ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. ચોથું, ફેથ ઇન હેલ્થ. આ એક નાનું સરખું હું વાક્ય બોલી, ફેથ ઇન હેલ્થ, પણ તમે જો વિચાર કરશો તો તમને લાગશે કે આપણે ક્યાંક ક્યાંક આપણી હેલ્થમાં શ્રદ્ધા રાખવાનું ચૂકી જઈએ છીએ. કેમ? કારણ કે ચારો તરફથી બોમ્બાર્ડિંગ આપણને થતું હોય છે, વાતાવરણમાંથી, બહારથી, ન્યૂઝથી, લોકોની વાતોમાંથી, કે આવું કંઈક બન્યું અને માંદું થઈ જવાયું, આ વેધર બદલાવી તો આપણે માંદા થઈ જઈએ, કે દુનિયામાં બધું ચાલે છે, જાત જાતના એપિડેમિક્સ ને પેન્ડેમિક્સ, અને કોવિડે આનાથી વધારે આપણને નથી શીખવાડ્યું. સૌથી વધારે આપણે જોયું છે કે આ કોવિડના વર્ષોમાં કઈ રીતે ભલભલા પોતાની હેલ્થમાં વિશ્વાસ કરતા ચૂકી ગયા છે, અને જાણે કે સરેન્ડર થઈ ગયા કે ઓહ આ તો કંઈક એવું છે કે જે લાગી શકે છે. એટલે તમારો વિશ્વાસ જ જતો રહે હેલ્થમાં. અને એટલું બધું સૂક્ષ્મ રીતે આ બધા પરિવર્તનો આપણી અંદર થતા હોય છે કે આપણને ભાન જ નથી હોતું કે આપણે ક્યારેક ચૂકી ગયા છે શ્રદ્ધા રાખતા ઇન હેલ્થ. એટલે આ ચોથું કારણ છે. પાંચમું છે અનડિસ્ટર્બ્ડ રિપોઝ, બિલકુલ વિચલિત થયા વગરની શાંતિની અવસ્થા, સ્થિરતાની અવસ્થા. અને ત્યાર પછી ચીયરફુલનેસ એન્ડ બ્રાઇટ ગ્લેડનેસ, કાયમ પ્રફુલ્લિત રહેવું અને એક પ્રકાશિત આનંદ, ખુશી. આનાથી આપણું આ નર્વસ એન્વેલપ ખૂબ જ ઇન્ટેક્ટ, સ્ટ્રોંગ રહે છે. પણ છે ને તે આ એટલું બધું સેન્સિટિવ મીડિયમ છે અને એટલું બધું જલ્દી રિએક્ટ કરે છે કે જાત જાતના સજેશન્સ આવે છે બહારથી તો તરત એનું કોન્સ્ટિટ્યુશન બદલાઈ જાય છે. તરત જાણે કે એ કોઈક રંગ પકડી લે છે. હવે રંગ શબ્દ તમે સમજી શકો, પણ હું બીજો દાખલો આપું કે તમે ખૂબ શાંતિમાં બેઠા હો, તમારો દિવસ બહુ સારી રીતે પસાર થયો હોય, પણ કોઈક સ્વજન ના કોઈક સમાચાર સાંભળો કે માંદા પડ્યા છે અથવા કોઈકનું મૃત્યુ થયું છે, તો તરત જ તમારો આખો મૂડ બદલાઈ જાય છે. તમારી મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ ઓલ્ટર થઈ જાય છે. તમે કોઈક બીજા જ અવસ્થામાં આવી જાઓ છો, અથવા કોઈક તમારું પડોશી અથવા કોઈક બીજું તમારા ઘરમાં આવે છે, વાતો કરે છે અને કોઈક વાતે ગુસ્સે થઈ જાય છે, કાં તમારાથી ગુસ્સે થાય છે અથવા કોઈ બીજા કારણોથી ગુસ્સે થાય છે, તો તરત તમારું આ જે આવરણ છે તેને અસર થાય છે અને તમે તમારી મૂળ શાંતિની, સ્થિરતાની, શક્તિની પરિસ્થિતિમાંથી સીધા જાણે કે નીચે ઉતરી ગયા. જાણે કે લિફ્ટમાં 10મે માળે હતા અને એકદમથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા. તો એવું બને છે. એટલે એક બેડ સજેશન આ રીતે અસર કરે છે. અને વિપરીત, તમને એક સારા સમાચાર મળ્યા કે તમારો દીકરો અથવા દીકરી પાસ થઈ ગઈ છે, અને અથવા તો કોઈક નજીકનું સ્વજન છે તેમના ત્યાં બાળક આવ્યું છે, અથવા તો તમારા કોઈક પેન્ડિંગ રૂપિયા હતા જે નહોતા મળતા તે તમારા બેંકમાં જમા થયા છે. દેર આર નંબર ઓફ રીઝન્સ. દરેકના જીવનમાં
સારા સમાચારો પણ એટલા જ આવતા હોય છે નિયમિત રીતે. તો જેવા સારા સમાચાર આવે તેમ પાછું ઓલ્ટર થઈ જાય, તમને આમ ખૂબ ખુશી થાય, ખૂબ આનંદ થાય. કોઈક સારા મિત્ર જોડે વાતો કરી હોય તો એનો આનંદ હોય. એટલે આનંદમાં આવવું અને એ આનંદ એકદમથી પંક્ચર થઈ જવો એ પણ પોસિબલ છે. અને આ બધી પરિસ્થિતિઓ આપણા નર્વસ એન્વેલપને અસર કરે છે. અને તેમાં બીજી બધી જે સ્ટેટ્સ છે જેમાં વધારે વખત સુધી દુઃખી રહેવાના જે સ્ટેટ્સ છે તેને આપણે ડિપ્રેશન તરીકે જાણીએ છીએ. અને સ્ટ્રેસને પણ આપણે જાણીએ છીએ. તો તમે લાંબા સમય સુધી સ્ટ્રેસમાં હો, ડિપ્રેશનમાં હો તો બહુ જ અઘરું પડે છે એમાંથી પાછા આવવું. તો આ આપણે જે ચર્ચા કરીએ છીએ ને જે સમજીએ છીએ શ્રી માતાજી અને શ્રી અરવિંદના માર્ગદર્શનમાં, આપણે કોઈ પણ પરિસ્થિતિને વધારે લાંબી નહીં ચલાવવી હોય તો સભાન થઈને જો આ રીતે જાણીશું કે આપણે કઈ રીતે પ્રોટેક્ટ કરીએ તો પછી કોઈ પણ પરિસ્થિતિ એ એક્સ્ટ્રીમ તક નહીં જાય, એ ત્યાં સુધી નહીં પહોંચે. એટલા માટે આપણે જરા વિગતવાર સમજીએ. તો શ્રી અરવિંદને કોઈ સવાલ કરેલો, હાઉ ધ ફોર્સીસ ઓફ ઇલનેસ અટેક, કઈ રીતે અટેક કરે છે? તો કહે છે કે એ ત્યારે એટેક કરે છે જ્યારે તમારી અંદર કોઈક વીકનેસ અથવા ઓપનિંગ થઈ હોય અને તમે એ વીકનેસમાં ગરકાઈ જાઓ છો. તમે કશું કરી નથી શકતા. તમને કોઈક વસ્તુનું દુઃખ લાગ્યું હોય અથવા કોઈ વસ્તુનો ગુસ્સો આવ્યા હોય અથવા તો કંઈક ઈર્ષા હોય, કોઈ પણ એવો મૂડ હોય અને તમે એ મૂડમાંથી બહાર નથી આવી શકતા, તમે એમાં જ રહો છો. એમ માનો કે 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ તમે એવા એક સરખા લોઅર ફેઝમાં હો તો અટેક જલ્દી આવી શકે છે. અને એ નર્વસ એન્વેલપને પેનિટ્રેટ કરીને એની અંદરથી જઈને તમારા શરીરને અસર કરે છે. કારણ કે એમ કહી શકાય કે તમારો કિલ્લો ભેદાઈ ગયો. આ એક કિલ્લાની જેમ છે, એક ફોર્ટ છે, પણ એની અંદર કંઈક અટેક આવ્યો. અને જો તમે સભાન નથી હોતા અને સીધા એક સારી સ્ટેટમાં નથી આવતા તો પછી શરીરમાં શું થાય છે એ કહે છે શ્રી અરવિંદ કે કદાચ તમને થોડીક ફીવરિશનેસ, તાવ જેવું લાગે, તાવ નહીં હોય પણ તાવ જેવું લાગે, અથવા તમને ઠંડી લાગે. પણ આ જે શરૂઆત છે તે પૂરી માંદગી આવી નથી, આ જસ્ટ શરૂઆત છે. તો હવે આ જાણ્યા પછી તમારે ચેતી જવાનું, થોડાક વિજિલન્ટ થઈ જવાનું અને તરત આ સિમ્ટમ્સમાંથી બહાર આવી શકાય છે. પુનઃ શાંતિ સ્થાપિત કરીને, પુનઃ સમતા સ્થાપિત કરીને, પુનઃ આનંદમય પરિસ્થિતિમાં આવીને. એટલે આ બહુ સમજવા જેવું છે કે એકદમ શરૂઆતની પરિસ્થિતિમાં આપણે એને કંટ્રોલ કરી જ શકીએ છીએ. હવે બહુ સરસ સવાલ પૂછ્યો છું કે માતાજીને કે અમે તો એમ જાણ્યું હતું કે શરીરમાં જર્મ્સ, બેક્ટેરિયા એ બધું આવીને કેપ્ચર કરે છે, તો તમે આને કઈ રીતે સમજાવી શકો? શું આ જર્મ્સ અને બેક્ટેરિયા માંદગી નથી લાવતા? તો એમ કહે છે કે જો આ આવરણ સ્ટ્રોંગ હોય અને હોલ હોય, હોલ એટલે કાણા વગરનું, કપાયા વગરનું, એકદમ કમ્પ્લીટ હોય અને શક્તિશાળી હોય, તો માતાજીના શબ્દોમાં કહું, ઇફ દેટ ઇઝ સ્ટ્રોંગ એન્ડ હોલ, 1,000 million germs will not be able to do anything to you. બોલો, આ કેટલી સરસ વાત છે કે 1,000 million germs તમને કંઈ જ નહીં કરી શકે. અને એટલા માટે આપણે આને સમજી રહ્યા છીએ. હવે આગળ કહે છે કે the envelope pierced, they attack the subconscious mind in the body, sometimes also the vital mind or mind proper. Prepare the illness by fear or thought of illness. અહીંયા તો આપણે જે રીતે સજાગ રહેવાનું છે
એ ખૂબ જરૂરી છે જાણવું કે વિચાર પણ માંદગીનો નહીં આવવો જોઈએ અને ડર પણ નહીં હોવો જોઈએ. શ્રી માતાજી પોતે પોતાના જાપાનના અનુભવોમાં લખે છે કે જ્યારે એટલી બધી માંદગી ચાલતી હતી અને બધા મરી જતા હતા થોડા થોડા દિવસના તાવ પછી, અને હું ખૂબ સ્વસ્થ હતી, પણ ફક્ત એક દિવસ મને ક્યુરિયોસિટી થઈ કે આ શું હશે જેનાથી લોકો માંદા થઈને મૃત્યુ પામે છે. અને તરત મને બીજે દિવસે એ જ બધા સિમ્ટમ્સ અને એ જ જાતની માંદગી આવી. પણ માતાજી તો આપણે જાણીએ છીએ, એમની યોગિક શક્તિ વિશે પણ આપણે જાણીએ છીએ. એમને માંદગી આવી તો એમણે એના મૂળ સુધી જઈને એ જે ફોર્સીસ હતા જેના કારણે માંદગી પ્રસરતી હતી તેને એમણે કમ્પ્લીટલી એમનું નિકંદન કર્યું, અને એ પોતે તો સાજા થયા જ, પણ આખો એપિડેમિક પણ બંધ થઈ ગયો. એટલે આ સ્પેનિશ ફ્લૂની વાત શ્રી માતાજીના જાપાનના સંસ્મરણોમાં છે. તમારી ફુરસતે તમે વાંચી શકો છો, અથવા તમે વાંચ્યું હોય તો તમને યાદ આવશે કે ફક્ત વિચાર માત્રથી પણ આવું થાય છે. અને જે સબકોન્શિયસ માઇન્ડ છે, અર્ધચેતન મન છે, તેમાં એ ડર તરીકે પેસી જાય છે. બીજું કારણ વિચાર ઉપરાંત ડર, અને એકવાર ડર જો આવી ગયો તો એ તમારા મનને, તમારા પ્રાણને વીક બનાવે છે અને એઝ ઇફ ઇન્વાઇટ કરે છે. એટલે આ રીતે જર્મ્સ દાખલ થાય છે. એટલે પહેલાં સાયકોલોજીકલ સ્ટેટને પ્રોટેક્ટ કરવું બહુ જ જરૂરી છે. એટલે સભાનતા જેમ જેમ આપણી કેળવાય રોજબરોજની, રોજ આપણે બેસીએ, વિચારીએ કે મારી પાસે કોઈ નેગેટિવ થોટ તો નથી, આજે હું ઉદાસ તો નથી, કે મારામાં કોઈ જાતનો ગુસ્સો તો નથી, કે ડર નથી, અસુરક્ષાની લાગણી તો નથી. એટલે આ બધું લિસ્ટ આપણે જો જોઈ જઈએ અને પોતાની જાતને જ રોજ તપાસ કરીએ તો મને એવું લાગે છે કે ડૉક્ટર પાસે એના ક્લિનિકમાં જઈને એના સ્ટેથોસ્કોપ્સથી તપાસ કરવાની બહુ જરૂર નહીં પડે, કારણ કે આપણે સ્વયં આપણા ડૉક્ટર બની શકીએ છીએ. અને સ્વસ્થ રહેવું એ બહુ અઘરું નથી, પણ પ્રયત્ન માંગે છે, સિન્સિયરિટી માંગે છે, રેગ્યુલારિટી માંગે છે. એટલે આ રીતે આપણે જોઈશું કે કયા કયા રીત આપણને માતાજીની શ્રી અરવિંદ સમજાવે છે પોતાની જાતને આપણે પ્રોટેક્ટ કરવાનું. આગળ એક બીજો હું દાખલો તમને આપું કે કઈ રીતે પ્રેક્ટિસ કરાય. ચલો, આજે આપણે માંદા નથી, પણ આપણે પ્રેક્ટિસ કરવી છે કે આપણે કાયમ માટે સાજા રહીએ અને નર્વસ એન્વેલપને સ્ટ્રોંગ બનાવીએ. તો શ્રી અરવિંદ કહે છે, if we live only in the outward physical consciousness, we do not usually know that we are going to be ill until the symptoms of the malady declare themselves in the body. શ્રી અરવિંદ કહે છે કે જો આપણે બહારની જ ચેતનામાં રહેતા હોઈએ, ભૌતિક ચેતનામાં, તો આપણે નથી એ જાણી શકતા કે આપણે માંદા ક્યારે પડીશું, કારણ કે જ્યાં સુધી એના સિમ્ટમ્સ નહીં આવે, જ્યાં સુધી તમને માથું દુખાવો કે તાવ કે પેટમાં દુખાવો કે ઉલટી કે વગેરે વગેરે એનીથિંગ, જ્યાં સુધી સિમ્ટમ્સ નહીં આવે ત્યાં સુધી તમને ખબર નથી પડતી. પણ આમાં આપણે ઊંડાણમાં જઈને જો જાણવું હોય કે મારે સમજવું છે કે મારી અંદર માંદગી આવે એ પહેલાં હું શું કરી શકું, તો શ્રી અરવિંદ કહે છે, બટ ઇફ વી ડેવલપ the inward physical consciousness, we become aware of a subtle environmental physical atmosphere. આપણે જો અંતર્મુખ થઈએ તો આપણે એક સૂક્ષ્મ આપણી આજુબાજુના વાતાવરણને સમજી શકીશું and can feel the forces of illness coming towards through it. આપણને એના સિમ્ટમ્સ આવતા અનુભવાય, ખાલી સમજવાની વાત નથી, આપણે અનુભવી શકીએ. એક દાખલો આપું, આપણે જેવા બહાર નીકળીએ તો આપણને બહારનું વાતાવરણ ભૌતિક આપણા શરીરમાં તરત અનુભવાય છે કે ઓહ, આજે ગરમી છે, કે આજે હ્યુમિડિટી વધારે છે, કે આજે ડ્રાયનેસ વધારે છે. અને જેમ આપણે કોઈક રૂમમાં દાખલ થઈએ અને એસી ઓન હોય એટલે તરત આપણને આમ ઠંડક ફીલ થાય.
એ જે ફેર આપણને સમજણ પડે છે ભૌતિક સ્તર પર, એ ધીમે ધીમે અંતર્મુખ થવાથી એ સાયકોલોજીકલ સ્ટેટ, એ સટલ વાઇબ્રેશન્સ અરાઉન્ડ અસ જે છે તેના આપણે સભાન બની શકીએ છીએ. અને આપણને ખ્યાલ આવે કે કદાચ મારી અંદર કંઈક માંદગી દાખલ થવાની શરૂઆત થઈ રહી છે, કંઈક તમને ખ્યાલ આવે. અને પછી કહે છે કે feel them even at a distance, and if we have learned how to do it, we can stop them by the will. આપણે આપણી ઈચ્છા શક્તિથી એને રોકી શકીએ છીએ. નો, આઈ ડોન્ટ વોન્ટ ઇટ. એ કહી જ શકાય છે, તે આપણી ફ્રીડમ છે અને આપણી અંદર એ પાવર પણ છે. Or we can feel the symptoms of illness, fever or cold, for instance in the subtle sheath, before they are manifest in the gross body, and destroy them there, preventing them from manifesting in the body. આપણને તાવના, શરદીના દૂરથી આપણને ખબર પડે અને આવે એ પહેલાં આપણે એને ડિસ્ટ્રોય કરી શકીએ છીએ. અને કઈ રીતે ડિસ્ટ્રોય કરી શકીએ છીએ? બાય વિલ પાવર. બીજું પણ એ છે, આગળ માતાજી કોઈક જગ્યાએ કહ્યું છે કે મને યાદ કરો અને મને ઓફર કરી દો એ જ ક્ષણે જે પરિસ્થિતિ હોય તે. માતાજી આવું મને ફીલ થાય છે, હું ઓફર કરું છું અને મારું રક્ષણ કરો. એટલે અહીંયા સમજવાનું એ છે કે આપણે ખૂબ સભાન થવાની જરૂર છે અને ખૂબ ક્વાયટ રહેવાની જરૂર છે, શાંત રહેવાની જરૂર છે, સ્થિર થવાની જરૂર છે. અને આ વિલ પાવર ડેવલપ જે કરવાનું છે તે આપણે નિયમિત રીતે આપણે બેસીએ તો આપણે કરી જ શકીએ છીએ. અને કહે છે then you must concentrate all the more with the great strength of will. Keep the faith that nothing can do you harm, nothing can touch you. This is enough. You can throw off the illness at that moment. But you must do this immediately. જો તમારે તરત જ કરવાનું છે અને વિલ પાવર અને શ્રદ્ધા ચૂકવી નહીં જોઈએ. તમને કોઈ જ વસ્તુ નડી નહીં શકશે, તમને કોઈ વસ્તુ હાર્મ નહીં કરી શકે. તમે કાયમ સ્વાસ્થ્યને માણી શકશો. અને એક જગ્યાએ માતાજીએ એ પણ કહ્યું છે એક જ વાક્યમાં, ફાઇનલી ઇટ ઇઝ ફેથ દેટ ક્યોર્સ. દવા લેવાની ના નથી, બીજા કોઈ ઉપાયો કરવાની ના નથી, પણ જો શ્રદ્ધા નહીં હોય તો નહીં થઈ શકે. એટલે આજે આપણે જે સમજ્યા છીએ નર્વસ એન્વેલપ વિશે, તે આપણને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો આપણે આજથી જ પ્રેક્ટિસ કરીએ, શાંતિથી બેસીએ, આપણી અંદર રહેવાનો પ્રયત્ન કરીએ. ભલે આપણે કોઈ બી કાર્ય કરતા હોઈએ પણ એક ઇનવર્ડ ટર્ન હોય, અંતર્મુખ આપણે હોઈએ અને બને એટલી આપણી એનર્જીસને આપણે અંદર ભેગી કરીએ, બહાર વ્યય નહીં કરીએ બિનજરૂરી વાતોમાં, બિનજરૂરી એક્ટિવિટીઝમાં. તો ધીરે ધીરે આંતર અવલોકન કરવાથી આપણે આ નર્વસ એન્વેલપના સભાન બનીશું. અને પછી આપણે ક્યાંય બી બહાર જઈએ તો આપણને એની શું એની અંદર થાય છે તે આપણને સમજણ પડી શકે. અને આપણે જેમ જેમ શાંતિ સ્થાપિત કરીશું તેમ તેમ આપણને ખબર પડશે કે આ વાત અથવા તો આ સિચ્યુએશન મારી શાંતિ ભંગ થઈ છે. જેમ જેમ આપણી અંદર આનંદનો વિકાસ થશે તેમ તેમ આપણને ખ્યાલ આવશે કે આ મારો આનંદ અહીંયા આગળ ઓછો થઈ ગયો છે, આ પરિસ્થિતિમાં મને આ તકલીફ પડી છે વગેરે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણી મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિના જો સભાન બનીએ તો આપણે કાયમ માટે સ્વસ્થ રહી શકીએ છીએ. અને માતાજીને શરબિંદ એ જ કહે છે કે માંદગી હોય અથવા કોઈ પણ બીજો પ્રસંગ હોય, તમે જો એને સારી રીતે સમજો છો, એનું સિગ્નિફિકન્સ સમજો છો, તો તમારી ચેતનામાં પ્રગતિ ચોક્કસ થાય છે. એટલે ક્યારે પણ અકળાવાનું નહીં. કોઈ પણ તકલીફ આવે ત્યારે એમ જ સમજવાનું કે આ પરિસ્થિતિમાંથી હું શું શીખી શકું, મારી આધ્યાત્મિક પ્રગતિ કઈ રીતે થઈ શકે. કંઈક મારી ચેતનામાં મારે પરિવર્તન કરવાનો આવે છે તો હું ચોક્કસ કરીશ અને હું આગળ વધીશ. તો આ સાથે આજનું હું પૂરું કરું છું. નમસ્તે.